વલસાડના મોતીવાડામાં યુવતી પર રેપ વિથ મર્ડરનો મામલો સામે આવ્યો હતો અને જે મામલે એસઆઈટીની રચના કરવામાં આવી। 2 ડીવાયએસપી અને 5 પીઆઈની ટીમ સમગ્ર કેસની ઊંડાણપૂર્વક તપાસ કરશે। આરોપી રાહુલ સિંહ જાટની આખરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે। આરોપીને સ્થળ ઉપર લઈ જઈને ઘટનાનો વિડીયો રેકોર્ડિંગની સાથે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। અત્યાર સુધીની તપાસમાં આરોપીએ 25 દિવસમાં 5 હત્યા કરી હોવાનો ખુલાસો પણ થયો છે। 2 પુરુષ અને 3 મહિલાની હત્યા કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। 5 રાજ્યમાં ટ્રેનમાં જ હત્યાને અંજામ આપનાર આરોપી રાહુલ સિંહ માનસિક રીતે વિકૃત હોવાનો ખુલાસો થયો છે। આ સમગ્ર તપાસમાં એસઆઈટીની આજે રચના કરવામાં આવી છે। સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની જિલ્લાના 2 ડીવાયએસપી વર્મા સાહેબ અને દવે સાહેબની અધ્યક્ષતામાં પીઆઈ જીઆર ગઢવી જે તપાસ કરનાર અમલદાર છે એમની મદદમાં અન્ય 4 પીઆઈઓ પીઆઈ ક્રાઇમ બ્રાન્ચ ઉત્સવ, પીઆઈ એસઓજી અર્જુનસિંહ, પીઆઈ વલસાડ સિટી દિનેશ પરમાર અને પીઆઈ વાપી ટાઉન કેતન રાઠોડ, કુલ 5 પીઆઈ અને 2 ડીવાયએસપીની એક કમિટી આ સમગ્ર તપાસનું સુપરવિઝન કરશે। વલસાડના પારડીના ચકચારિત મોતીવાડા રેપ વિથ મર્ડરની ઘટનાનો આરોપી 11 દિવસ બાદ પોલીસના હાથે લાગ્યો છે। અત્યાર સુધીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યાં આગળ વલસાડ જિલ્લા પોલીસનો કાફલો છે એ અત્યારે આરોપીને અહીંયા આગળ ઘટના સ્થળ પર લાવવામાં આવે છે અને આખું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। કેવી રીતે આરોપીએ યુવતીનો પીછો કર્યો અને ત્યારબાદ તે કઈ રીતે અહીંયા આગળ ઘટના સ્થળે પહોંચ્યો અને ત્યારબાદ યુવતી સાથે તેણે કેવી રીતે દુષ્કર્મ આચર્યું અને અહીંયા આગળ આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। મોટી સંખ્યામાં પોલીસનો કાફલો છે, પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા છે। આપને જણાવી દઈએ કે અહીંયા આગળ જે દ્રશ્યો જોઈ રહ્યા છો અહીં આ વલસાડના મોતીવાડાનું આ છે, આપ સામે જોઈ શકો છો। આગળ છે અહીંયા આગળથી અડધો કિલોમીટર દૂર છે ઉદવાડા રેલવે સ્ટેશન છે। ત્યાં આગળ યુવતી પ્લેટફોર્મ પરથી ત્યાંથી અહીંયા આગળ જ્યારે ઘરે પરત ફરી રહી હતી ટ્યુશનથી ત્યારે આરોપીએ આ ટ્રેક પરથી એનો પીછો કર્યો હતો ને ત્યારબાદ આપ જોઈ શકો છો અહીંયાથી આરોપી છે એ ટ્રેક પરથી અહીંયા આ જગ્યા પરથી આ રસ્તા પરથી ફરીને યુવતીની સાથે પાછળ આવ્યો હતો ને ત્યારબાદ અહીંયા આગળ યુવતીને આ રીતે આ ઝાડીમાં લઈ જઈ અને આ વાડીમાં લઈ જઈ અને ત્યારબાદ તેના પર દુષ્કર્મ આચર્યું હતું। અત્યાર સુધીની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે। જોઈ શકો છો અત્યારે આરોપી અહીંયા આગળ પોલીસના કાફલામાં અહીંયા આવ્યો છે ને એક પછી એક જે રીતે આ સનસનીખેજ ઘટનાને તેને અંજામ આપ્યો હતો અને દુષ્કર્મ આચર્યું હતું તેની આખી વાત છે એ પોલીસ સમક્ષ રજૂ કરી રહ્યો છે। આમ વલસાડ જિલ્લા પોલીસની અત્યાર સુધીની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે। જે મુજબ આરોપીએ યુવતી પર દુષ્કર્મ આચર્યા બાદ અહીંયાથી ફરાર થયો હતો અને ફરાર થયા બાદ પણ તેને 3 હત્યાઓ કરી હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું। અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીએ છેલ્લા 25 દિવસમાં 5 હત્યાઓને અંજામ આપ્યો હતો। આમ આવનારી હજુ પોલીસ જે આરોપી છે આરોપી અત્યારે પોલીસના 10 દિવસના રિમાન્ડ હેઠળ છે। આગામી તપાસની અંદર છે અનેક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે। અત્યારે જોઈ શકો છો આરોપીને અહીંયા આગળ ઘટના સ્થળ પર લાવવામાં આવ્યો હતો એ અહીંયાથી કેવી રીતે ફરાર થયો અને ત્યારબાદ જે આખી ઘટના છે એનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આરોપી મૂળ હરિયાણાનો રાહુલ સિંહ જાટ છે જે અહીંયા આગળ પોલીસની પકડમાં છે અને અત્યારે ઘટના સ્થળ પર લાવી અને એક પછી એક તેણે અહીંયા આગળ કેવી રીતે અહીંયા આગળ ઘટનાને અંજામ આપ્યા બાદ કઈ રીતે અહીંયાથી ફરાર થયો એ સમગ્ર જે ઘટનાનું છે એ પુનરાવર્તન અહીંયા આગળ કરાવવામાં આવી રહ્યું છે। જોઈ શકો છો અહીંયા આગળ પોલીસ સમક્ષ વ્યક્ત કરી રહ્યો છે કે આવું જધન્ય કૃત્ય કર્યા બાદ પણ આરોપી અહીંયા આગળ આ નાડું છે ત્યાં આગળ તે નાહ્યો હતો ને ત્યારબાદ તે અહીંયાથી ફરાર થઈ ગયો હોવાનું પણ પોલીસ સમક્ષ વ્યક્ત કરી રહ્યો છે। આમ પોલીસના 10 દિવસના રિમાન્ડ હેઠળ છે આરોપી। આગામી તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે। ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, મોતીવાડા, વલસાડ। ખંડણીખોર મનીષ ગોસ્વામીની ધરપકડ થઈ છે। કાપડ અને ટ્રાન્સપોર્ટના વેપારીને તેણે ધમકી આપી હતી। ધમકી 25 લાખની કરી હતી। જી હા, ધમકી પાછળ 25 લાખ રૂપિયાની માંગ કરી। વેપારીના પુત્ર 25 લાખ માંગતો હોવાની ધમકી આપી। ઘરમાં ઘૂસીને મારવાની પણ ધમકી તેણે આપી। પોલીસે આરોપીને સાથે રાખી પંચનામું કર્યું હોવાની પણ વિગતો સામે આવી છે। જૂનાગઢ તોડકાંડમાં 9 મહિના જેલમાં રહ્યા બાદ સુપ્રીમ કોર્ટે તરલ ભટ્ટને જામીન આપ્યા છે। તોડકાંડમાં માણાવદરના સીપીઆઈ તરલ ભટ્ટ જૂનાગઢ જેલમાં બેંક એકાઉન્ટને ફ્રીઝ કરીને
આ ફ્રીઝ એકાઉન્ટ ખોલાવવાના નામે કરોડો રૂપિયાના વહીવટી કરતા હોવાનો ભટ્ટ ઉપર આરોપ લાગ્યો છે. ગત 26મી જાન્યુઆરીએ તરલ ભટ્ટ સહિતના લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેલમાંથી છૂટી તરત જ દોડીને ગાડીમાં બેસી ગયા હતા તરલ ભટ્ટ. ફેબ્રુઆરીમાં એટીએસ દ્વારા તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી હતી. વડોદરાની સયાજી હોસ્પિટલમાં 2 રેસિડેન્ટ તબીબો બાખડ્યા. એક રેસિડેન્ટ તબીબે બીજા રેસિડેન્ટ તબીબને માર માર્યો. સર્જિકલ વોર્ડ ખાતે ઘટના બની. રૂહુલ અલી સૈયદ નામના રેસિડેન્ટ તબીબને માર મારવામાં આવ્યો. સાથી તબીબ દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. રૂહુલ અલી સૈયદ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. और मेरा कलीग डॉक्टर समीर वो आए थे और उन्होंने मुझे धक्का दिया और उससे मुझे हाथ और छाती पे चोट लगी। क्या नाम है जो रेसिडेंट है कौन, क्या नाम है? डॉक्टर समीर का बंदा उनका स्टार्टिंग से ही मेरे साथ इशू रहा है। वो हमेशा बहुत गलत गंदी 1 साल से हम लोगों ने साथ में ज्वाइन किया था और तब से ही उसको मेरे अगेंस्ट पता नहीं कुछ प्रॉब्लम था कि क्या था। क्यों आपको इस तरह परेशान? उसको ऐसा लगता था कि मैं काम नहीं करता था बराबर। कौन सी बाबत को लेके झगड़ा हुआ? मैं उससे भी प्रिंट निकालना था, मैं ऑलरेडी निकाल रहा था, बस इसी चीज़ के ऊपर। और किससे मारा हुआ? वो तो सिर्फ धक्का दिया और फिर दाढ़ी खींच के दीवार के अगेंस्ट और जमीन पे पछाड़ा। तो उसको धक्का मारा, असॉल्ट किया है और उसको पेन से वो करा है और हाथ में भी मारा है और कमर यहाँ भी है, रीढ़ पे भी लगा हुआ है। क्या दिखे? हाँ, रीढ़ पे भी लगा हुआ है। तो उसके हिसाब से हमको ऐसा लगा कि अब एक्शन लेना जरूरी है. बाकी अभी तक हम कुछ नहीं कर रहे. क्या किस तरह हम चाहते हैं कि बस उसको इंसाफ मिले. સુરત જિલ્લામાં માનસિક વિકલાંગ સગીરા પર દુષ્કર્મ મામલે બારડોલી સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે. આરોપી કુલદીપ રામાપતિ ગૌતમને 35 વર્ષની સખત કેદ ફટકારવામાં આવી છે. સુરતના 5મા એડિશનલ જજ આરપી મોગેરાએ ઐતિહાસિક ચુકાદો આપ્યો. આરોપીના કેસની ટ્રાયલ બારડોલીની સેશન્સ કોર્ટમાં ચાલી હતી. ફરિયાદી તરીકે સરકારી વકીલ નિલેશ પટેલ દ્વારા ધારદાર રજૂઆત કરવામાં આવી હતી. મોગેરા સાહેબે સદર આરોપીને કસૂરવાર ઠેરવી પોક્સો એક્ટની કલમ 4(2) મુજબ 35 વર્ષની સજા અને ₹15,000નો દંડ તથા પોક્સો એક્ટની કલમ 6 મુજબ 20 વર્ષની સજા અને ₹10,000નો દંડ અને પોક્સો એક્ટની કલમ 8 મુજબ 5 વર્ષની સજા અને ₹5,000નો દંડ કરેલ છે. એમાં કે આ ભોગ બનનાર જે હતી તે સગીર વયની હતી અને મંદબુદ્ધિની હતી. એની જુબાનીને ધ્યાને લેવા માટે મેડિકલ પેપર્સોને ધ્યાને લઈને સજા કરવામાં આવી. સુરત પોલીસે એક એવા ચોરની ધરપકડ કરી કે જે પોતાની પ્રેમિકાનું ભરણ પોષણ કરવા ચોરીના રવાડે ચડ્યો. ચોરીના ગુનામાં પોલીસે 3 ગેંગના કુલ 9 શખ્સોની ધરપકડ કરી છે. આરોપીઓ પૈકી કિશોર અમદાવાદથી પરિણીતાને ભગાડી સુરત લાવ્યો હતો. આર્થિક સંકળામણ હોવાથી ગુજરાન ચલાવવું મુશ્કેલ બનતા તેણે વાહનોની ચોરી શરૂ કરી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે સુરતમાં પાંડેસરા, અલથાણ, ઉધના, સરથાણા અને મહારાષ્ટ્રમાં ફરિયાદ તેના વિરુદ્ધ નોંધાયેલી છે. 3 ગેંગના સભ્યો સાથે મળીને ચોરીની ઘટનાને અંજામ આપતા હોવાનો પણ ખુલાસો થયો છે. इस तरह से ये 3 ग्रुप थे. तो नॉर्मली इस तरह से 3-3 की टुकड़ी में काम करते थे और अलग अलग जगह से सूरत के विस्तार से ये बाइक्स की चोरी करते थे. और अभी टोटल 15 जितनी बाइक रिकवर हुई है इनसे, जिनमें से 5 बाइक है वो पांडेसरा पुलिस स्टेशन में चोरी के गुनाह में मुद्दामाल के रूप में दर्ज थी. મંદિરને હવે તોપ ફોડવા અંગે રાહ જોવી પડશે. વડોદરાના MG રોડ પરના રણછોડરાય મંદિર અંગે મોટા સમાચાર આવ્યા છે. નિષ્ણાંતોના અભિપ્રાય બાદ જ નિર્ણય લેવાશે. અગાઉ કોર્ટનો નિર્ણય હતો કે છતાં પણ તોપ ફોડી શકાશે નહીં. કોર્ટ કેસ જીતી જતા વિજય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. જોકે પોલીસે પરવાનગી ન આપતા વિજય યાત્રા મોકૂફ રહી છે. પોલીસ કમિશનરના મતે આસ્થા સાથે લોકોની સુરક્ષાને પણ જોવી પડે તેમ છે. તમામ ટેકનિકલ પાસાઓને ચકાસ્યા બાદ તોપ ફોડવાની મંજૂરી અપાશે. कहा है कि ये आस्था के साथ साथ एक पब्लिक सेफ्टी का भी इशू है. इसको मद्देनज़र ये कब इसका बनावट कैसा है, इसका ऑपरेशनल इश्यूज़ क्या क्या हैं, इसका सेफ्टी प्रिकॉशंस क्या क्या लेना चाहिए, ये सब अभी अगर उपयोग करते हैं तो उसका प्रोसीजर क्या रहेगा, ये सभी मुद्दाओं को समग्रता से देख के उसको एक निर्णय लेने की ज़रूरत है.
યાત્રાધામ સોમનાથ ટ્રસ્ટ દ્વારા મનોદિવ્યાંગ બાળકોને આતિથ્ય આપી ધ્વજાપૂજા અને ભોજન પ્રસાદ કરાવાયો. સોમનાથ ટ્રસ્ટ સિનિયર સિટીઝન અને દિવ્યાંગોની સેવા માટે તાલીમ અને વ્યવસ્થાઓ મંદિરને પ્રથમ બેરિયર ફ્રી મંદિર બનાવે છે, જેના કારણે વૃદ્ધો અને દિવ્યાંગો સોમનાથ દાદાના સુખપૂર્વક દર્શન કરી રહ્યા છે. મનોદિવ્યાંગ બાળકોની સેવા કરનાર સાંપ્રત ટ્રસ્ટના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમારે સોમનાથ ટ્રસ્ટનો આભાર માન્યો છે. આ જે મંદિરમાં ખરેખર જે વ્યવસ્થા છે એ મંદિરના ભાગરૂપે સોમનાથ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવે જ છે, પણ જે પીએમ મોદી સાહેબની જે એક લાગણી છે દિવ્યાંગો પ્રત્યે, દિવ્યાંગોનું એક અલગ નામ આપેલું છે, મોદી સાહેબના જે એક અભિગમ છે એમાં આ સોમનાથ ટ્રસ્ટમાં ખરેખર સારા કાર્યો થાય છે.